નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 11/6/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વડાએ આજે ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનું પણ અપમાન નહીં કરતા. હવે જોઈએ આપને આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિ વાળાએ આજે કોઈ નવું કામ શરૂ કરવું હોય તો એની શરૂઆત કરી દેવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, દક્ષિણ દિશાની લાંબી યાત્રાની શરૂઆત નહીં કરવી. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિ વાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લેવા જોઈએ. પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, દારૂનું સેવન કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા દુર્ગા. કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વાળાએ ભગવાન લક્ષ્મીનારાયણની આરાધના કરવી જોઈએ. એમનું પૂજન કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈ પણ કામમાં આજે આળસ નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિ વાળાએ આજે એક ચપટી નાગ કેસર લઈ ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ અને મંદિરમાં કોઈ વૃદ્ધ બ્રાહ્મણ બેસતા હોય તેના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી. કન્યા રાશિ વાળાએ આજે શું કરવું? કન્યા રાશિ વાળાએ આજે નાના બાળકોને ધર્મ વિશેની વાત કરવી જોઈએ. એવા પુસ્તક વાંચવા માટે આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નકારાત્મક વિચારો કરવા નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા લક્ષ્મી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વાળાએ આજે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે ઉતાવળમાં કોઈ પણ કામ કરવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન વિષ્ણુ. ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિ વાળાએ આજે રસોડામાં બેસીને જમવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે કેસરવાળું દૂધ કોઈ મજૂરી કરતા માણસને પીવડાવવું જોઈએ. મજૂરને પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા ભૂરા વસ્ત્ર નહીં પહેરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે
પોતાના બગડેલા સંબંધો સુધારવા જોઈએ. શું નથી કરવાનું? આજે જીવનસાથી સાથે દગો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ. ચણાની દાળ અને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાનવરને હાનિ નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.